હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ફરીથી નવી કહાની સાથે. તો ચલો સ્ટાર્ટ કરીએ. શબ્દોના ગા. એક છોકરો હતો જેની ઉંમર હશે 13 કે 14 વર્ષની, પણ મગજ ખૂબ જ તેજ. વાત વાતમાં ગુસ્સે થઈ જાય, તોડફોડ શરૂ કરી દે, વસ્તુઓ ફેંકે, બરાડા પાડવા માંડે. કેટલીય વારે તેને ગુસ્સો ઉતરે. મા બાપ બિચારા હેરાન પરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો, અરે શિક્ષા પણ કરી જોઈ, પણ પથ્થર પર પાણી. પેલા છોકરામાં કોઈ જાતનો ફરક જ નહીં. તેનાથી કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો, પરિણામ મીંડું. છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડા ખીલ્લા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે એને ગુસ્સો આવે ત્યારે એને ઘરની વંડી દિવાલમાં એક ખીલ્લો ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલ્લા ધબકારી દીધા. જેમ દિવસો જતા ગયા તેમ ખીલ્લાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલુ ગયું. બાળકને સમજાતું ગયું કે દિવાલમાં ખીલ્લો મારવા કરતાં મગજને ઠેકાણે રાખવું વધારે સહેલું રહેશે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દિવાલમાં એક પણ ખીલ્લો ન માર્યો. એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે પિતાજી, આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દિવાલમાં એક પણ ખીલ્લો નથી માર્યો. બાપ કહે, ખૂબ જ સરસ બેટા. હવે એક કામ કર, દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દિવાલમાંથી એક ખીલ્લો કાઢતો જવાનો. બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસેડેલો ખીલ્લો એક ખીલ્લો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલ્લા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલ્લા દિવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયો. એને કહ્યું, બેટા, તે ઉત્તમ અને અદ્ભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું કર્યું છે. પણ આ દિવાલ સામે તે જોયું, એમાં પડી ગયેલા કાણા જોયા. એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈ અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. માફ કરી દો એમ કહી દેવાથી સામે વ્યક્તિએ ઘાને ભૂલી શકે નહીં, પરંતુ એણે કરેલો ઉજરડો ક્યારેય રૂજાતો નથી. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને અસર કરે છે, પણ શબ્દોના ઘા આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો છે તેનો મને ખૂબ જ આનંદ થયો. અને પછી પિતા અને પુત્ર બંને એની મમ્મા જોડે ગયા અને એમનો ઘર સંસાર સારી રીતે ચાલવા લાગ્યો. તો જોયું મિત્રો, કેટલી સરસ વાર્તા છે. એમાંથી આપણને શીખવા મળે છે
કે આપણે પણ ગુસ્સામાં કોઈને અનાપ શનાપ બોલવું જોઈએ નહીં. ધન્યવાદ.